he should officially અલ્હમ્દુલિલ્લાહ withdraw his બધું ફાઇન તપાઈતું હું બધાને આજે આમંત્રણ આપું છું જેવી રીતે અમીનભાઈ બોયલા એનો એમ્બેસેડર છે જે પૈસા ભેગા કરવા લોન કોન્ટ્રીબ્યુટ કે ડોનેશન હું બધા કાઉન્સિલર્સને એમ્બેસેડર બનાવું છું કે તમે બધા તમારા રિજનમાં બધાને કહો કે અરબાઈનમાં ઝાંઝીબાર આવે આપે બધા બીબી ફાતેમાને પુરસા આપે આપણું જે અરબાઈન ઝાંઝીબારમાં છે હિસ્ટોરિકલ આફ્ટર કરબલા ઇટ ઇઝ ઝાંઝીબાર ને હું બહુ શુક્રગુજાર છું જાફર ફાઉન્ડેશન કે એ લોકો ડૉક્ટર રઝાને બોલાવે છે ડુંગસી જે અમેરિકામાં છે લેક્ચરર છે ને આપણા ભાઈ આફ્રિકા ફેડરેશન અમીનભાઈ એ લોકો ઉર્દુ મૌલાનાને લઈ આવવાના છે ઇન્ડિયાથી ને હું બધાને આમંત્રણ આપું છું પ્લીઝ તમે આવો અમે તમને એટલું સર્વિસ આપશું કે તમે બીબી ફાતેમાને દિલથી પુરસા આપજો બીબી ફાતેમાને આપણી જરૂર છે આ બધું દુનિયાનું ખેલ છે છેલ્લે આપણે એની પાસે દુઆ માંગવા જશું બીજું તમને રિક્વેસ્ટ કરું છું બધાને જેટલા આવતા હોય અમે કોશિશ કરશું તમને હોટલમાં ડિસ્કાઉન્ટ આપવાનું કે જેટલા માણસો આવે તો આ સફર આપણે હિસ્ટોરિકલ કરબલા ઝાંઝીબારમાં બનાવે. થેન્ક યુ અકબરભાઈ. જે અકબરભાઈ કહે છે ને ઝાંઝીબારમાં બરાબર છે. જો જઈ શકે તો હું 2 વખત ગયો છું અને વાકેય જે રીતના આઝાદારીમાં મનાવવામાં આવે છે એ ચેલુમના મોકા ઉપર એ ખરેખર અને એમાં હું તમને એક બહુ સરસ તમે નેકીનું કામ કરો છો તો જેટલા જઈ શકે એમાં ભાગ લઈએ કારણ કે પ્રોપર 2 એ લોકો તો આશરે ઝૈનબિયામાં ચાલુ કરે છે પણ છેલ્લા 2 દિવસ જે ખાસ આઝાદારીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે મારા આંખેથી જોયો છું અને હું તમન્ના રાખું છું કે ઇન્શાલ્લાહ જઈ શકું તો જેટલા જઈ શકે એટલા કોશિશો કરી. થેન્ક યુ સર.